ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલાં શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાડ ઓઢ્યો હતો તથા ખેસ પહેર્યો હતો ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્રસામું જોઈ રહ્યા ને પછી બોલ્યા, જે પરમેશ્વરને ભજવાની તો સર્વેની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે એમ સમજતો હોય જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે, તથા આ તારામંડળ જેનું રાખ્યું અધ્ધર રહ્યું છે, તથા જેના વરસાવ્યા મેઘ વરસે છે, તથા જેની આજ્ઞાએ કરીને સૂર્યચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિ 10 ઇન્દ્રિયો થઈ આવે છે, તથા આકાશને વિશે અધ્ધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે, એવા અનંત આશ્ચર્ય છે. તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે એમ સમજે, પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વચ્ચે જ થાય છે એમ સમજે. અને વળી પોતે એમ જ સમજતો હોય જે ચાહે કોઈ મારી પર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સંભાવ છે. તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્યભાવ રહે છે, તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેને જે તુલ્ય જાણે છે, એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આદિ જે અનંત શુભગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થ્ય યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે, એ પણ મોટી સામર્થ્ય છે. કાં જે સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં, એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવો જે એના નેત્રમાં ભગવાન જોનારા છે. તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. અને એના પગમાં ચાલનારા ભગવાન છે, તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે. તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટપ છે. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. અને જે આંખો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બીવરાવે છે ને મનમાં જાણે જે હું મોટો થયો છું પણ એ મોટો નથી, અથવા સિદ્ધાય દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી. એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટપ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો, અને એક ઘોડું જેને હોય તેથી જેને 5 ઘોડા હોય તે મોટો. એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય,
પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય, જે આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે, અને આ વસ્ત્ર તો અતિશય સારું છે, અને આ મેળી તો ઘણી સારી છે, અને આ તુંબડી તો અતિશય સારી છે, ને આ પાત્ર તો અતિશય સારું છે, એવી રીતના જે ગ્રહસ્થ તથા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે, ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું થાય છે, પણ મોરે કહી એવી જે સંતતા તે એમાં કોઈ દાડે આવતી નથી, તથા પૂર્વે કયા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી, કાંજે એ પાત્ર થયું નથી. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 27મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે એકલું જ્ઞાન કહેવું ને સાંભળવું તે કાંઈ કઠણ નથી. માટે બે ઘડી વૃત્તિ પાછી વાળીને ભગવાનને સંભાળવા ને ધ્યાન ન થાય તો ભજન કરવું, પણ રસોઈ કરીને જમવું નહીં તે શા કામનું? એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થવાના નથી, ને એ તો ભગવાન સંભાળશું ત્યારે થશે. અને ભગવાનને સંભાળવા માંડે તો તેના ઉપર ભગવાનની ને મોટા સાધુની દૃષ્ટિ થાય, પણ એ માર્ગે તો ચાલે નહીં, ત્યારે તેના ઉપર શેની દૃષ્ટિ થાય? માટે એ તો ભગવાનનો વિશ્વાસ રાખીને મંડવું. તે જેવો સંગ થાય તેવું થવાય છે, પણ જેમાં ગુણ નહીં હોય તેને સંગે તે ગુણ ક્યાંથી આવશે? ને જે ભગવાનમાં વળગ્યા હશે, ને જેના જે વિષય ઓછા થયા હશે તેના સંગમાંથી તે ગુણ આવશે, એ વાતમાં સંશય નથી. જેનું જે અંગ હોય તે વાતનું મુખ્ય પ્રતિપાદન કરે એ વાત સમજી રાખવી. ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણ હોય તો તે જીવના સુખને અર્થે થાય. ને ભગવાન સંભાળવા તે પણ છે તો જીવના સુખ સારું, પણ તેને મહારાજ પોતાને અર્થે કર્યું એમ માની લે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક બાવે આવીને કહ્યું છે, હે મહારાજ, તમે તો બહુ ભૂંડું કર્યું. ત્યારે મહારાજે કહ્યું છે, શું ભૂંડું કર્યું? ત્યારે તે બોલ્યો છે, બાઈ ભાઈની સભા કોઈએ નોખી નહોતી કરી તે તમે કરી, એ બહુ ભૂંડું કર્યું. ત્યારે મહારાજ બોલ્યા છે, હું અનિર્દેશથી આવ્યો છું, કહેતા હું અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યો છું, ને સુગાળવો છું, તે મારી સૂગ ચડી ગઈ છે. નીકળતો કાંઈ નોખા રહેવા નથી, તે મહારાજની સૂગ છે ત્યાં સુધી નોખા રહેવાય છે. નીકળતો ભેગા થઈ જશે. ને વળી કોઈકે પૂછ્યું છે, પુરુષનું મન ક્યાં રહેતું હશે? પછી મહારાજ બોલ્યા છે, આજ જ અમે વિચાર કર્યો છે જે પુરુષનું મન સ્ત્રીના ગુહ્ય અંગમાં રહે છે, ને સ્ત્રીનું મન છે તે પુરુષના ગુહ્ય અંગમાં રહે છે, એમ સર્વેના અંતર કહી દીધા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વળી એમ બોલ્યા છે, જે વખતમાં ભગવાન ભજવાની જેવી રીત હોય તેવી રીતે ભગવાન ભજવા. તેમાં રામાવતારની રીત બીજી, તથા કૃષ્ણાવતારની રીત બીજી, તથા ઋષભદેવ ને પરશુરામની રીત બીજી, ને સુખજીની રીત બીજી, ને આજ મહારાજની રીત બીજી. માટે જે સમયે જેવી ભગવાન ભજવાની રીત હોય તે પ્રમાણે ભગવાન ભજવા. પછી કોઈક હરિભક્તે કહ્યું છે, મનુષ્ય દેહ ધરીને તમે ઓળખાણા એ મોટી વાત થઈ. ત્યારે કહે છે, હા, સાધુ તો પ્રાણથી પણ અધિક વાલા થઈ ગયા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સાધુને વિશે જેને જેટલો ગુણ તેટલી સદવાસના, ને અવગુણ તેટલી અસદવાસના છે એમ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પ્રહલાદે 10,000 વર્ષ નારાયણ સાથે યુદ્ધ કર્યું પણ જીતાણા નહીં, ને નારદને વચને કરીને 6 મહિનામાં ભક્તિ કરીને જીતી લીધા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભાગવતના 5મ સ્કંદમાં જળ ભરતે રહુગણને કહ્યું છે, તું રાજ્યાધિકની વાત કરે છે પણ તું જ્ઞાની નથી. અહિંસા ને બ્રહ્મચર્ય સહિત ને રાગ દ્વેષાધિક રહિત એવો ધર્મ, તેણે યુક્ત એવો જે વૈદિક માર્ગ,
તે પણ અમારા આત્મા પરમાત્માના જ્ઞાનવાળાને ગણતીમાં નથી. તો તારા રાજભૃત્યાદિક તે અમારા બ્રહ્મવિતાની શી ગણતીમાં? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પાંડવે યજ્ઞ કર્યો તેમાં ભગવાન પણ ભેળા હતા, તો પણ નોળિયો સોનાનો થયો નહીં, ને ઋષિના 4 શેર સાથવાના યજ્ઞમાં સોનાનો થયો, એમ સત્પાત્રની સેવાનું ફળ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈ કહેશે જે મને જેમ છે તેમ કહો, હું એમ કરીશ, પણ મોટા હોય તે એમ જાણે જે મોઢે કહે છે પણ આનાથી થશે નહીં, ને કોઈ મોઢે કહે નહીં પણ તેનું જાણે જે આ મોઢે કહેતો નથી પણ તેનાથી થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જુઓ ને શાસ્ત્રમાં પણ કહ્યું છે જે અંબરીશ, નહુષ, ભરતજી ને ચિત્રકેતુ એમણે ભગવાન ભજવાને સારું ચક્રવર્તી રાજને સૌનો ત્યાગ કર્યો. ખપવાળાની વાત એમ છે બાજરો મળે તો પ્રભુ ભજવા, ને ધીરે ધીરે વ્યવહાર છે તે ગૌણ કરી દેવો, ને ભગવાન મુખ્ય કરી દેવા. આ તો વ્યવહાર પ્રધાન થઈ ગયો છે, તે પ્રભુ શું સાંભળે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ પંચ વિષય રૂપી અઘાસુરે જીવને ગળી લીધા છે. મહારાજ કહે જો બધાએ પ્રભુ ભજે તો બપોરે મોતૈયાનો વરસાદ વરસાવીએ, તે જે દી કહે તે દી ગોળના ખાંડના જે કહે તે વરસાવીએ, પણ જીવ માળા લઈ બેસી શકે નહીં.